ગઈ તારીખ 18/2/2025 રોજ ભાવનગર જિલ્લાના મહુવા પોલીસ સ્ટેશનમાં ગેર પરમિટના ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની જે વિદેશી દારૂનું વેચાણ થતું હતું એના વિરુદ્ધ એક સફળ રેડ કરવામાં આવી હતી, જેમાં કુલ 61 લાખનો દારૂનો મુદ્દામાલ સાથે ટોટલ 1,10,00,000નો મુદ્દામાલ પકડવામાં આવ્યા હતા અને 15થી વધારે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. જે અનુસંધાને ગઈ તારીખ 30/7ના રોજ કુલ 5 આરોપીઓને પાસા એક્ટ હેઠળ પકડવામાં આવેલ છે. જે આરોપીઓનું નામ છે અશોકભાઈ નાથાભાઈ જોડિયા, રહે મહુવા, એમને વડોદરા મધ્યસ્થ જેલ મોકલવામાં આવ્યું છે. ભક્કુબેન લખમણભાઈ ચૌહાણ, રહે ચાંચ બંદર રાજુલા, જિલ્લા અમરેલી, એમને સાબરમતી જેલ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યું છે. આરોપી ચિરાગ ઉર્ફે છોટુ ઉર્ફે જકરો, રહે મહુવા, એમને સાબરમતી જેલ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યું છે. આરોપી કિરણભાઈ દામજીભાઈ ચુડાસમા, રહે મહુવા, એમને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવ્યું છે. આરોપી નરેશભાઈ જીલુભાઈ ધાકડા, રહે વડલી તાલુકા રાજુલા, એમને પણ રાજકોટ મધ્યસ્થ જેલ મોકલવામાં આવ્યું છે.